શું તમે પણ ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છો અને તમને સીન પેન થઈ રહ્યો છે તો આ વિડીયો છે ખાસ તમારા માટે, જેની અંદર આજે હું તમને સીન પેન શા માટે થાય છે, સીન પેન થવા પાછળના કારણો શું છે, એના પછી આપણે સીન પેનને દૂર કરવા માટેની એક્સરસાઇઝો જોઈશું અને લાસ્ટમાં આપણે વાત કરશું જો તમને સીન પેન થઈ ગયો છે તો તેને મટાડવા માટે તમારે શું કરવું જોઈએ। વિડીયોમાં આગળ વધીએ તેના પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમે આવી જ ઇન્ફોર્મેટિવ ટિપને મિસ ના કરો। તો હવે વાત કરીએ થોડા સીન પેન પાછળના સાયન્ટિફિક રીઝન, એટલે કે સીન પેન થવા પાછળના રીઝન શું છે તેના વિશે। જ્યારે આપણે રનિંગ કરીએ છીએ ત્યારે શું થાય છે કે આપણા લેગના મસલ્સ અને ટીબિયાની વચ્ચે એક પાતળું પડ હોય છે, એટલે કે ટીબિયા એટલે કે સીન પેન જે થાય છે તે જગ્યા એટલે કે સીન બોન બે વચ્ચે એક પાતળું પડ હોય છે, જેને મેડિકલની ભાષામાં પેરિયોસ્ટિયમ કહેવામાં આવે છે। આ પેરિયોસ્ટિયમ તમે જેમ જેમ વર્કઆઉટ વધારતા જાઓ છો તેમ તેમ તે સતત ખેંચાતું જાય છે। અને જ્યારે તમે શરૂઆત કરી હોય છે રનિંગની ત્યારે તમારા આ પેરિયોસ્ટિયમ વધારે પડતું ટેવાયેલું હોતું નથી, એટલે માઇક્રો ક્રેક્સ આવે છે, એટલે કે તેને નાના નાના સૂક્ષ્મ ક્રેક્સ આવે છે, જેના કારણે થાય છે શું કે તમને ધીરે ધીરે પેન વધવા માંડે છે। અને તમે જો તેને ત્યાં સ્ટોપ નથી કરતા તો તેના સતત ખેંચાણ અને તેના સતત દબાણના કારણે તેના ઉપર સોજો આવે છે, જેને મેડિકલની ભાષામાં મીડિયલ ટિબિયલ સ્ટ્રેસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે। ટૂંકમાં આને સમજાવું તો તમે જ્યારે રનિંગ કરો છો અને તમારા શરીર ઉપર એટલે કે તમારા પગ ઉપર લોડ પડે છે ત્યારે તે લોડ વધારે પડતો પડી જાય છે અને તમે તેની રિકવર નથી કરી શકતા, ત્યારે આ સીન પેન ઉદ્ભવે છે। તો હજી વાત કરીએ આના કારણો વિશે, એટલે કે લક્ષણો વિશે। શું હોઈ શકે આના લક્ષણો, એટલે કે પહેલું છે અચાનકથી લોડ। તમે જો શરૂઆત જ કરી છે અને વધારે પડતું રનિંગ કરવા માંડો છો અને વધારે પડતો લોડ લેવા માંડો છો જે તમારી કેપેસિટી નથી, તેના બહારનું તમે વર્કઆઉટ કરો છો તો એના કારણે તમને સીન પેન થઈ શકે છે। બીજી વસ્તુ છે ખરાબ શૂઝ। ખરાબ શૂઝના કારણે તમારું નીચેનું જે કોશનિંગ હોય છે તે એકદમ સપાટ થઈ ગયું હોય છે, જેના કારણે તમને સીધા ઇફેક્ટ તમારા નીમાં અને તમારા સીન બોનમાં આવે છે, જેના કારણે તમારે ઝટકા લાગે છે અને નાના નાના જે ક્રેક્સ હોય છે તે વધારે પડતા મોટા થઈ જાય છે। બીજી વસ્તુ છે સખત સપાટી। ઘણા લોકો શું કરે છે, જ્યારે શરૂઆત જ કરે છે ત્યારે તે લોકો રોડ, કોન્ક્રીટ અને એવા બધી સરફેસનો યુઝ કરે છે જ્યાં સીધો ઇફેક્ટ તેમના નીમાં અને સીનમાં આવે છે, જેના કારણે તેમને ની પેન અને સીન પેન જેવા ખતરનાક પેન આવે છે। તમારે વસ્તુને ધ્યાન રાખવું જોઈએ અને તમારો માટી અને ઘાસનો અથવા સિન્થેટિક ટ્રેકનો યુઝ કરવો જોઈએ। ચોથી વાત કરીએ ખોટી રનિંગ પોઝિશન। તમારી રનિંગની મૂવમેન્ટ અને તમારી લેગની લેન્ડિંગ બંને સારી નથી હોતી તો પણ તેના રીઝનથી તમને આ સીન પેન થઈ શકે છે। તો આ વાત થઈ તમને સીન પેન પાછળના લક્ષણો અને શા માટે સીન પેન થાય છે તે। હવે વાત કરીએ આપણે સીન પેનને દૂર કરવા માટેની કસરતો। તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે તમારી ટો રેઇઝ, જેના માટે તમારે દિવાલના ટેકા પર ઊભું રહી જવાનું છે અને જ્યારે તમારા હીલને તમારે ઊભા રહો છો ત્યારે તમારા હીલને નીચે રાખવાના છે અને તમારે પંજાથી તેને ઉપર નીચે કરવાનું છે। બીજી એક્સરસાઇઝનું નામ છે તમારું હીલ વોક। તમારે હીલ ઉપર વોકિંગ કરવાનું છે જેથી તમારા ટીબિયા મસલ ઉપર સીધી ઇફેક્ટ પડશે। ત્રીજી એક્સરસાઇઝ છે તમારી કાફ રેઇઝ। ઘણી વખત શું થાય છે કે તમારા પિંડી એટલે કે કાફ મસલ વધારે ટાઈટ હોય છે, જેના કારણે તમને સીન પેન થતું હોય છે। જો તમે તમારી કાફ મસલની સ્ટ્રેન્થનિંગ સારી રીતે કરશો તો તમને સીન પેનમાં રાહત મળી શકે છે। હવે વાત કરીએ કે તમને સીન પેન થઈ ગયો છે તો તમારે શું કરવું જોઈએ। તમારે RICE એટલે કે રેસ મેથડનો યુઝ કરવો જોઈએ, જેની અંદર R એટલે કે રેસ। તમારે પૂરતો રેસ્ટ આપવાનો છે। રનિંગ માટે તમારે 1-2 દિવસનો રેસ્ટ લેવાનો છે। જો સીન પેન વધારે હોય તો તમે તેની જગ્યા ઉપર એન્ડ્યોરન્સ વર્ક કરવું હોય તો તમે સ્વિમિંગ અથવા સાયકલિંગ કરી શકો છો, જેથી તમારું એન્ડ્યોરન્સ નહીં જાય અને તમને ઇમ્પેક્ટ પર વધારે નહીં પડે। અને તમારે એવી એક્સરસાઇઝને અને એવા વર્કઆઉટને અવોઇડ કરવાના છે જેની અસર તમારા સીન પેન ઉપર સીધી પડતી હોય। બીજી વસ્તુ છે બરફનો શેક। તમારે શું કરવાનું છે કે તમારે દિવસમાં 4 થી 5 વાર અને 15 થી 20 મિનિટ માટે બરફનો શેક કરવાનો છે, જેથી તમારી મસલને વધારે આરામ મળશે અને તે જલ્દી ફાસ્ટ રિકવર થશે। ત્રીજી વસ્તુ છે કમ્પ્રેશન। કમ્પ્રેશન એટલે કે તમારે તમારા એ મસલ્સને એટલે કે સીન બોન જ્યાં પેન થાય છે તેને વીંટોળીને રાખવાનો છે, જેની માટે તમે કેપ બેન્ડેજ અથવા કાફ સ્લીવ્સનો યુઝ કરી શકો છો, જેથી તમને વધારે રાહત મળશે અને તમારા મસલ ટાઈટ રહેશે તો તમને વધારે પડતો સપોર્ટ મળશે। ઈ એટલે કે એલિવેશન। તમારે શું કરવાનું છે, જ્યારે તમે સુવો રાતે ઊંઘ લો ત્યારે તમારે શું કરવાનું છે કે તમારા લેગને તમારા હૃદયથી થોડી ઉપર રાખવાનું છે, જેની માટે તમે પગની નીચે તકિયા મૂકી શકો છો, જેથી તમને વધારે અને જલ્દી ઇફેક્ટ જોવા મળશે। મિત્રો હજી મારી વાતને ધ્યાનથી સાંભળો કે આ સીન પેન છે એ બહુ જ નોર્મલ છે, પણ તમે જો એને ઇગ્નોર કરશો તો તે સ્ટ્રેસ ફ્રેક્ચરમાં બદલાઈ શકે છે અને તેની ઇફેક્ટ બહુ જ વધારે જોવા મળશે। તમારે નાની નાની પ્રોગ્રેશન ઉપર ધ્યાન આપવાનું છે અને જે આજે મેં એક્સરસાઇઝ કીધી તેને તમારા ડેલી રૂટીનમાં એડ કરવાની છે, જેથી તમને સીન પેન ક્યારે ના થાય। અને સીન પેન થઈ જાય તો આ રેસ મેથડનો યુઝ કરીને તે સીન પેનને દૂર કરી દેજો। અને તમને કોઈ પણ જાતની રનિંગમાં પ્રોબ્લેમ આવતી હોય તો કોમેન્ટ કરો, હું તેનો રિપ્લાય જરૂર આપીશ। જય હિન્દ, જય ભારત।